નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની સાથે। તો મિત્રો આપણે જે 8:30 વાગ્યાનો જે લેક્ચર છે તે પણ હવે ચાલુ કર્યો છે। આજથી આપણે છે તે દરરોજ સવારમાં 10 વાગ્યે અને સાંજે 8:30 વાગ્યે તમારે દરરોજ લેક્ચર આવવાનો છે। તો મિત્રો આજના વિડીયોમાં આપણે એવા પ્રશ્નો જોવાના છીએ જે તમને એક્ઝામમાં સૌથી વધારે પૂછાય છે, એટલે કે આકૃતિના પ્રશ્નો આપણે જોવાના છીએ। ઉપર તમને આ રીતે આકૃતિ આપેલી હોય છે અને નીચે તેના 4 ઓપ્શન હોય છે। આ ટાઈપના પ્રશ્નો તમને ઘણા બધા એક્ઝામમાં પૂછાયેલા પણ છે અને પૂછાવાના પણ છે, એટલા માટે આવા પ્રશ્નો ઉપર વધારે ફોકસ કરવાનું છે। અને આજે આપણે જેટલા પણ પ્રશ્નો જોઈશું તે બધા આકૃતિવાળા પ્રશ્નો હશે અને તમારા માટે આઈએમપી પણ ખૂબ જ હશે, એટલે ધ્યાનથી જોઈ લેજો। જો તમને જવાબ ખબર હોય તો સાથે સાથે જવાબ આપતા જજો, ABCD એવી રીતે જવાબ આપતા જજો। અને જે મિત્રોએ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરેલી તે મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો મિત્રો। તો હવે આજનો આ લેક્ચર આપણે ચાલુ કરીએ। તો મિત્રો આજનો આપણો પહેલો પ્રશ્ન છે કે નીચે દર્શાવેલ રિલેનો પ્રકાર કયો છે? નીચે તમે જે આ રિલે જોઈ રહ્યા છો તે કયા પ્રકારનો છે તેના ઓપ્શન જોઈએ। ઓપ્શન એ ઇમ્પલ્સ રિલે, ઓપ્શન બી ડાયરીડ રિલે, ઓપ્શન સી લેચિંગ રિલે કે ઓપ્શન ડી ઇલેક્ટ્રોમેગ્નેટિક રિલે। તમે જે આ રિલે જોઈ રહ્યા છો તે કયા પ્રકારની રિલે છે? તો તેની અંદર આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન ડી ઇલેક્ટ્રોમેગ્નેટિક રિલે। આ તમે જે ચિત્રમાં જોઈ રહ્યા છો તે ઇલેક્ટ્રોમેગ્નેટિક રિલે છે। તેના પછી મિત્રો આગળનો પ્રશ્ન જોઈએ કે નીચે દર્શાવેલ ઇન્સ્ટ્રુમેન્ટનું નામ શું છે? તમે જે આ ઇન્સ્ટ્રુમેન્ટ જોઈ રહ્યા છો તેનું નામ શું છે? ઓપ્શન જોઈએ। ઓપ્શન એ એબ્સોલ્યુટ ઇન્સ્ટ્રુમેન્ટ, ઓપ્શન સી ઇન્ડિકેટિંગ ઇન્સ્ટ્રુમેન્ટ, ઓપ્શન સી રેકોર્ડિંગ ઇન્સ્ટ્રુમેન્ટ કે ઓપ્શન ડી ઇન્ટિગ્રેટિંગ ઇન્સ્ટ્રુમેન્ટ। ચાલો જે મિત્રોને જવાબ ખબર હોય તો ABCD એવી રીતે જવાબ આપી દેશે। તો આની અંદર આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન એ એબ્સોલ્યુટ ઇન્સ્ટ્રુમેન્ટ। તમે જે આકૃતિમાં જોઈ રહ્યા છો તે એબ્સોલ્યુટ ઇન્સ્ટ્રુમેન્ટ છે। તેના પછી હવે આપણો આગળનો પ્રશ્ન જોઈએ। પ્રશ્ન છે નીચે દર્શાવેલ ઇન્સ્ટ્રુમેન્ટ કયા પ્રકારનું છે? તમે જે આ જોઈ રહ્યા છો તે કયા પ્રકારનું ઇન્સ્ટ્રુમેન્ટ છે? ઓપ્શન જોઈએ। ઓપ્શન એ આકર્ષણ પ્રકારનું મૂવિંગ આયર્ન, ઓપ્શન બી રિપલ્શન ટાઈપ મૂવિંગ આયર્ન, ઓપ્શન સી પરમેનન્ટ મેગ્નેટ મૂવિંગ કોઇલ કે ઓપ્શન ડી ડાયનેમોમીટર મૂવિંગ કોઇલ। ચાલો જે મિત્રોને જવાબ ખબર હોય તે સાથે સાથે કમેન્ટ કરતા જશે આ છે તે કયા પ્રકારનું ઇન્સ્ટ્રુમેન્ટ છે? તો તેની અંદર મિત્રો આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન એ આકર્ષણ પ્રકારનું મૂવિંગ આયર્ન। આ જે છે તે આકર્ષણ પ્રકારનું મૂવિંગ આયર્ન છે। તેના પછી આગળનો પ્રશ્ન જોઈએ। આ ટાઈપના પ્રશ્નો મિત્રો એક્ઝામમાં તમને ઘણા બધા પૂછે છે। UGVCLની એક્ઝામમાં પણ પૂછે છે અને ઝેટકોની એક્ઝામમાં પણ ઘણા બધા પૂછ્યા હતા। તમે જોયું હશે પેપર સોલ્યુશન કે કઈ ટાઈપના તમને પ્રશ્ન પૂછેલા હતા। અને અગાઉની જેટલી પણ એક્ઝામ આવશે તેમાં બધામાં હવે મોસ્ટ ઓફ આવા પ્રશ્નો તો તમારે આવશે જ, એટલે આવા પ્રશ્નોની તૈયારી રાખવાની છે। હજુ આગળ આ વર્ષમાં છે તે PGVCLની પણ પરીક્ષા આવશે, તે લોકો પણ આ બધા પ્રશ્નો ઉપયોગી તેના માટે પણ છે। અત્યારે તો UGVCL વાળા માટે મોસ્ટ IMP પ્રશ્નો છે બધા। પ્રશ્ન છે આકૃતિમાં દર્શાવેલ ડાયાગ્રામનું નામ જણાવો। આકૃતિમાં દર્શાવેલ ડાયાગ્રામનું નામ જણાવો। ઓપ્શન જોઈએ। ઓપ્શન એ લેઆઉટ ડાયાગ્રામ, ઓપ્શન બી સર્કિટ ડાયાગ્રામ, ઓપ્શન સી ઇન્સ્ટોલેશન ડાયાગ્રામ કે ઓપ્શન ડી વાયરિંગ ડાયાગ્રામ। તો તેની અંદર મિત્રો આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન સી ઇન્સ્ટોલેશન ડાયાગ્રામ। આકૃતિમાં જે ડાયાગ્રામ દર્શાવ્યો છે તેને આપણે ઇન્સ્ટોલેશન ડાયાગ્રામ તરીકે જાણીએ છીએ। તેના પછી મિત્રો હવે આગળનો પ્રશ્ન જોઈએ। પ્રશ્ન છે ડીસી જનરેટરમાં એક્સ વડે માર્ક કરેલ ભાગનું નામ શું છે? અહીંયા તમને એક્સ કરીને એક તીર મારેલું છે, તે ભાગનું નામ શું છે ડીસી જનરેટરની અંદર? તો તેના ઓપ્શન જોઈએ। ઓપ્શન એ આર્મેચર કોર, ઓપ્શન બી બ્રશ, ઓપ્શન સી કોમ્યુટેટર કે ઓપ્શન ડી કોમ્યુટેટર સેગમેન્ટ। ચાલો જે મિત્રોને જવાબ ખબર છે તે કમેન્ટ કરતા જશે। ડીસી જનરેટરમાં એક્સ વડે માર્ક કરેલ ભાગનું નામ શું છે? એવું નહીં કે તમને અહીંયા આ જ જગ્યાએ પૂછે, આવી કોઈ બીજી જગ્યા પણ તમને પૂછી શકે છે। આવો સેમ ટુ સેમ કદાચ પ્રશ્ન ના હોય પણ આડોળો કરીને તમને પૂછી શકે છે। તો તેની અંદર આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન સી કોમ્યુટેટર। એક્સ કરેલી જ્યાં ડીસી જનરેટરમાં એક્સ વડે માર્ક કરેલું છે તે ભાગને આપણે કોમ્યુટેટર કહીએ છીએ। તેના પછી હવે આગળનો પ્રશ્ન જોઈએ। નીચે દર્શાવેલ ડીસી જનરેટરના ભાગનું નામ શું છે? અહીંયા તમને જે એક ડીસી જનરેટરનો ભાગ બતાવ્યો છે તેને આપણે શું કહેવાય છે? ઓપ્શન જોઈએ। ઓપ્શન એ
સ્ટેટર, ઓપ્શન બી પોલ કોર, ઓપ્શન સી પોલ શુ, ઓપ્શન ડી યોક અથવા ફ્રેમ. ચાલો જે મિત્રોને જવાબ ખબર છે તે કમેન્ટ કરશે ABCD એવી રીતે. તો આની અંદર આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન એ સ્ટેટર. નીચે દર્શાવેલ ડીસી જનરેટરમાં ભાગનું નામ છે તે સ્ટેટર છે. તેના પછી હવે આપણો આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન છે નીચે દર્શાવેલ વાઇન્ડિંગમાં કયો ટેસ્ટ છે. અહીંયા એક તમને વાઇન્ડિંગ દર્શાવેલું છે પણ તેમાં કયો ટેસ્ટ થાય છે એ ટાઈપનો તમને પ્રશ્ન પૂછેલો છે. ઓપ્શન જોઈએ. ઓપ્શન એ પોલારિટી ટેસ્ટ, ઓપ્શન બી ગ્રાઉન્ડ ટેસ્ટ, ઓપ્શન સી કન્ટિન્યુટી ટેસ્ટ કે ઓપ્શન ડી શોર્ટ સર્કિટ ટેસ્ટ. આમાં આ જે વાઇન્ડિંગ છે તેમાં કયો ટેસ્ટ થઈ રહ્યો છે? તો તેની અંદર આપણો જવાબ આવશે ઓપ્શન એ પોલારિટી ટેસ્ટ. અત્યારે છે આ જે આકૃતિ છે તેની અંદર પોલારિટી ટેસ્ટ છે તે દર્શાવવામાં આવી રહ્યો છે. તેના પછી હવે આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન છે એક્સ વડે માર્ક કરેલ ભાગનું નામ શું છે? એક્સ વડે જે માર્ક કરેલું છે તે ભાગનું નામ શું છે? ઓપ્શન જોઈએ. ઓપ્શન એ શાફ્ટ, ઓપ્શન બી બ્રશ, ઓપ્શન સી બેરિંગ્સ કે ઓપ્શન ડી સ્લીપ રિંગ. ચાલો જે મિત્રોને જવાબ ખબર છે તે કમેન્ટ કરશે. એક્સ વડે માર્ક કરેલ ભાગનું નામ શું છે જે તમે આ આકૃતિમાં જોઈ રહ્યા છો તેની વાત. તો તેની અંદર મિત્રો સાચો જવાબ રહેશે ઓપ્શન ડી સ્લીપ રિંગ. અહીંયા જે એક્સ વડે આ 3 જગ્યાએ જે તીર જાય છે તેને આપણે સ્લીપ રિંગ કહીએ છીએ. તેના પછી હવે આગળનો પ્રશ્ન જોઈએ કે નીચે દર્શાવેલ કન્વર્ટરનું નામ શું છે? નીચે દર્શાવેલ કન્વર્ટરનું નામ શું છે? ઓપ્શન જોઈએ. ઓપ્શન એ મેટલ રેક્ટિફાયર, ઓપ્શન બી રોટરી કન્વર્ટર, ઓપ્શન સી મર્ક્યુરી આર્ક રેક્ટિફાયર કે ઓપ્શન ડી મોટર જનરેટર સેટ. ચાલો આકૃતિ જોઈને તમારે જવાબ આપવાનો રહેશે. આ ટાઈપનું તમને પ્રશ્ન એક્ઝામની અંદર પૂછી શકે છે. તો તેની અંદર મિત્રો આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન બી રોટરી કન્વર્ટર. અહીંયા આપણને આકૃતિમાં જે બતાવ્યું છે તેને આપણે રોટરી કન્વર્ટર કહીએ છીએ. તેના પછી આગળનો પ્રશ્ન જોઈએ. મિત્રો આ જે પ્રશ્ન છે તે ઝેટકોની જે ગઈ એક્ઝામ છે તેની અંદર જ પૂછેલો હતો. સેમ ટુ સેમ આવો પ્રશ્ન તેની અંદર પૂછેલો હતો. આ પ્રશ્ન છે તે અને તમને પણ આવા પ્રશ્નો પૂછી શકે છે એટલા માટે જ આપણે આ બધા આકૃતિવાળા પ્રશ્નો છે તે આજે લાવ્યા છીએ. બધા પ્રશ્ન સારા એવા IMP છે, બધા જોઈ લેજો. પ્રશ્ન છે નીચે દર્શાવેલ હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્લાન્ટની યોજનામાં એક્સ વડે દર્શાવેલ વસ્તુનું નામ આપો. અહીંયા તમને એક્સ કરીને ઉપર જે કંઈક તમને દેખાય છે તેને આપણે શું કહીએ છીએ? આવો પ્રશ્ન તમને પૂછેલો હતો એક્ઝામની અંદર. તો તેના ઓપ્શન હતા. ઓપ્શન એ પેન સ્ટ્રોક, ઓપ્શન બી સર્જ ટેન્ક, ઓપ્શન સી વાલ્વ હાઉસ કે ઓપ્શન ડી પાવર હાઉસ. તો મિત્રો તેની અંદર આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન બી સર્જ ટેન્ક. ઉપર જે એક ટેન્ક જેવું તમને દેખાય છે જ્યાં એક્સ વડે માર્ક કરેલું છે તેને આપણે સર્જ ટેન્ક તરીકે ઓળખીએ છીએ. તેના પછી આગળનો પ્રશ્ન જોઈએ કે OH એટલે કે ઓવરહેડ લાઇનમાં વપરાતા ઇન્સ્યુલેટરનું નામ શું છે? આ ટાઈપના પણ તમને ઇન્સ્યુલેટરના પણ પ્રશ્નો પૂછી શકે છે. તે પણ બધા તમને આવડવા જોઈએ. ઇન્સ્યુલેટરના બધા પ્રકારના નામ પણ આવડવા જોઈએ એટલે તે ધ્યાનથી જોઈ લેજો. આપણે એપ્લિકેશનની અંદર બધું PDFમાં મૂકેલું છે, એક પછી એક બધું જોઈ લેજો. અને જે મિત્રો એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તે કરી લેજો. આપણે લિંક છે તે ડિસ્ક્રિપ્શનમાં જ આપેલી છે, ત્યાંથી તમને બધું મટીરિયલ અંદરથી મળી જશે. ઓવરહેડ લાઇનમાં વપરાતા ઇન્સ્યુલેટરનું નામ શું છે? ઓપ્શન જોઈએ. ઓપ્શન એ પિન ઇન્સ્યુલેટર, ઓપ્શન બી પોસ્ટ ઇન્સ્યુલેટર, ઓપ્શન સી સ્ટ્રેન ઇન્સ્યુલેટર કે ઓપ્શન ડી સેકલ ઇન્સ્યુલેટર. તો તેની અંદર મિત્રો સાચો જવાબ છે ઓપ્શન ડી સેકલ ઇન્સ્યુલેટર. તેના પછી આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન છે નીચે દર્શાવેલ લાઇન ઇન્સ્યુલેટરનું નામ શું છે? નીચે દર્શાવેલી લાઇનમાં ઇન્સ્યુલેટરનું નામ શું છે? આ પણ એક ઇન્સ્યુલેટરનો પ્રકાર છે. ઓપ્શન જોઈએ. ઓપ્શન એ પિન ટાઈપ ઇન્સ્યુલેટર, ઓપ્શન બી ડિસ્ક ટાઈપ ઇન્સ્યુલેટર, ઓપ્શન સી સેકલ ટાઈપ ઇન્સ્યુલેટર કે ઓપ્શન ડી સસ્પેન્શન ટાઈપ ઇન્સ્યુલેટર. આવું ઇન્સ્યુલેટર છે તો તમે ક્યાંક ને ક્યાંક જોયેલું હશે પણ તમને નામ પણ આવડવું જરૂરી છે. તો તેની અંદર સાચો જવાબ રહેશે ઓપ્શન ડી સસ્પેન્શન ટાઈપ ઇન્સ્યુલેટર. આ તમે જે આકૃતિમાં જોઈ રહ્યા છો તેને આપણે સસ્પેન્શન ટાઈપ ઇન્સ્યુલેટર કહેવામાં આવે છે. તેના પછી મિત્રો આગળનો પ્રશ્ન જોઈએ કે
નીચે દર્શાવેલ સર્કિટ બ્રેકરનું નામ શું છે? તમે જે આ એક સર્કિટ બ્રેકર જોઈ રહ્યા છો તેનું નામ શું છે? તેને આપણે કઈ સર્કિટ બ્રેકર કહેવામાં આવે છે? ઓપ્શન જોઈએ. ઓપ્શન એ ઓઇલ સર્કિટ બ્રેકર, ઓપ્શન બી એર બ્લાસ્ટ સર્કિટ બ્રેકર, ઓપ્શન સી વેક્યુમ સર્કિટ બ્રેકર કે ઓપ્શન ડી એર બ્રેક સર્કિટ બ્રેકર. આ ટાઈપનું તમને આકૃતિ બતાવી લેશે અને પછી તેના જવાબ માગશે. એટલે આ ટાઈપના પણ પ્રશ્નો તમને એક્ઝામમાં પૂછી શકે છે. તેની અંદર આપણો જવાબ રહેશે ઓપ્શન બી એર બ્લાસ્ટ સર્કિટ બ્રેકર. તમે જે આકૃતિમાં જોઈ રહ્યા છો તેને આપણે એર બ્લાસ્ટ સર્કિટ બ્રેકર કહેવામાં આવે છે. તેના પછી મિત્રો હવે આપણો આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન છે કે નીચે આકૃતિમાં દર્શાવ્યા મુજબના લૂપ સાથે ક્લિપ ઓન મીટર ક્લેમ્પ કરતા તેનું રીડિંગ શું હશે? આકૃતિમાં પહેલાં સરખી રીતે જોઈ લેવાનું. જો આવો તમને પ્રશ્ન પૂછે તો પછી તેનો જવાબ આપવાનો. નીચે આકૃતિમાં દર્શાવ્યા મુજબના લૂપ સાથે ક્લિપ ઓન મીટર ક્લેમ્પ કરતા તેનું રીડિંગ શું હશે? ઓપ્શન જોઈએ. ઓપ્શન એ કંડક્ટરમાંથી પસાર થતા કરંટનું બમણું મૂલ્ય, ઓપ્શન બી કંડક્ટરમાંથી પસાર થતા કરંટનું 4 ગણું મૂલ્ય, ઓપ્શન સી કંડક્ટરમાંથી પસાર થતા કરંટનું અડધું મૂલ્ય કે ઓપ્શન ડી કંડક્ટરમાંથી પસાર થતા કરંટ જેટલું જ મૂલ્ય. તો તેની અંદર મિત્રો આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન એ કંડક્ટરમાંથી પસાર થતા કરંટનું બમણું મૂલ્ય. કેમ કે તેમાં જો તમે જુઓ તો આંટી મારી અને પછી તેનો વાયર છે તેમાં રીડિંગ લીધેલું છે, એટલે કંડક્ટરમાંથી પસાર થતા કરંટનું બમણું મૂલ્ય છે તે તેની અંદર બતાવશે. તેના પછી મિત્રો આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન છે નીચે દર્શાવેલ આકૃતિમાં કયા પ્રકારનું રોટર દર્શાવેલું છે? અહીંયા તમે આકૃતિમાં જે જોઈ રહ્યા છો તેની અંદર કયા પ્રકારનું રોટર દર્શાવેલું છે? ઓપ્શન જોઈએ. ઓપ્શન એ સિંગલ સ્ક્વિરલ કેજ રોટર, ઓપ્શન બી ડબલ સ્ક્વિરલ કેજ રોટર, ઓપ્શન સી વાઉન્ડ રોટર કે ઓપ્શન ડી ઉપરમાંથી એકેય નહીં. તો તેની અંદર મિત્રો આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન સી વાઉન્ડ રોટર. અહીંયા જે તમે રોટર જોઈ રહ્યા છો તેને આપણે વાઉન્ડ રોટર તરીકે ઓળખીએ છીએ. આ રોટરના નામ પણ તમને આવડવા જોઈએ. બધા તમને કોઈ પણ રોટર બતાવે તો તેનું નામ તમને આવડવું જોઈએ કે આને આ રોટર કહેવાય. તેના પછી આગળનો પ્રશ્ન જોઈએ કે નીચે દર્શાવેલ ભાગ સિંગલ ફેઝ સ્પ્લિટ ફેઝ ઇન્ડક્શન મોટરમાં વપરાય છે તેનું નામ શું છે? નીચે દર્શાવેલ ભાગ સિંગલ ફેઝ સ્પ્લિટ ફેઝ ઇન્ડક્શન મોટરમાં વપરાય છે તેનું નામ શું છે? હવે તેના ઓપ્શન જોઈએ. ઓપ્શન એ કાર્બન બ્રશ, ઓપ્શન સી બ્રશ હોલ્ડર, ઓપ્શન સી સેન્ટ્રીફ્યુગલ સ્વિચ કે ઓપ્શન ડી ઓવરલોડ રિલે. આ ટાઈપનું જો તમે કદાચ જોયું હોય તો તમને ખબર હશે. એટલા માટે આવું આપણને બેઝિક આવડવું જોઈએ, કેમ કે આકૃતિમાંથી પ્રશ્નો આવશે તો ગમે તે પૂછી લેશે, નક્કી નહીં રહે. એટલા માટે આવા પ્રશ્નો ઉપર થોડુંક વધારે ફોકસ કરજો. તો તેની અંદર આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન સી સેન્ટ્રીફ્યુગલ સ્વિચ. અહીંયા જે આપણને આકૃતિમાં દર્શાવવામાં આવેલું છે તેને આપણે સેન્ટ્રીફ્યુગલ સ્વિચ કહેવામાં આવે છે. હવે તેના પછી આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો કે નીચે આકૃતિમાં દર્શાવેલ ઓલ્ટરનેટરનું રોટર કયા પ્રકારનું છે? નીચે આકૃતિમાં દર્શાવેલ ઓલ્ટરનેટરનું રોટર કયા પ્રકારનું છે? ઓપ્શન જોઈએ. ઓપ્શન એ સ્મૂધ સિલિન્ડ્રિકલ રોટર, ઓપ્શન બી સેલિયન્ટ પોલ ટાઈપ રોટર, ઓપ્શન સી એ અને બી બંને કે ઓપ્શન ડી એક કે નહીં. ચાલો જે મિત્રોને જવાબ ખબર હોય તે કમેન્ટ કરશે. તો તેની અંદર મિત્રો આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન એ સ્મૂધ સિલિન્ડ્રિકલ રોટર. અહીંયા તમને આકૃતિમાં જે દર્શાવેલું ઓલ્ટરનેટર છે તેનું રોટર છે તે સ્મૂધ સિલિન્ડ્રિકલ રોટર છે. તેના પછી આગળનો પ્રશ્ન જોઈએ આપણો. બધા પ્રશ્ન આઈએમપી છે, એક પછી એક સરખી રીતે જોઈ લેજો. યાદ ના રહે તો વિડીયોને બેક કરીને પણ બધા સરખી રીતે જોઈ લેજો. અને એપ્લિકેશનની અંદર તો આ બધા આપણે મૂકેલા છે, તેની અંદર તમે ટેસ્ટ પણ આપી શકશો. પ્રશ્ન છે કે નીચે દર્શાવેલ આકૃતિમાં ઓલ્ટરનેટરનો પ્રકાર કયો છે? આ એક ઓલ્ટરનેટરનો પ્રકાર છે. આ કેવો પ્રકાર કહેવાય? ઓપ્શન જોઈએ. ઓપ્શન એ સ્ટેશનરી ફિલ્ડ રોટેટિંગ આર્મેચર 3 ફેઝ સ્ટાર કનેક્ટેડ, ઓપ્શન બી સ્ટેશનરી આર્મેચર રોટેટિંગ ફિલ્ડ 3 ફેઝ સ્ટાર કનેક્ટેડ, ઓપ્શન સી સ્ટેશનરી ફિલ્ડ રોટેટિંગ આર્મેચર સિંગલ ફેઝ સ્ટાર કનેક્ટેડ કે ઓપ્શન ડી સ્ટેશનરી ફિલ્ડ રોટેટિંગ આર્મેચર 3 ફેઝ ડેલ્ટા કનેક્શન. તો તેની અંદર મિત્રો આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન એ
કે સ્ટેશનરી ફિલ્ડ રોટેટિંગ આર્મેચર 3 ફેઝ સ્ટાર કનેક્ટેડ છે. તેના પછી હવે આગળનો પ્રશ્ન જોઈએ. આ ટાઈપના પણ તમને પ્રશ્ન પૂછી શકે છે એક્ઝામની અંદર. આવા પ્રશ્નો પણ જોઈ લેજો. નીચે દર્શાવેલ સિમ્બોલ કયા ગેટ માટે વપરાય છે? અહીંયા તમને જે સિમ્બોલ દર્શાવવામાં આવેલો છે તે કયા ગેટ માટે વપરાય છે, આવો પણ પ્રશ્ન પૂછી શકીએ. ઓપ્શન જોઈએ. ઓપ્શન એ એન્ડ ગેટ, ઓપ્શન બી નોટ ગેટ, ઓપ્શન સી ઓર ગેટ કે ઓપ્શન ડી એક્સ ઓર ગેટ. તો તેની અંદર મિત્રો આપણો સાચો જવાબ આવશે ઓપ્શન બી નોટ ગેટ, NOT ગેટ એટલે કે નોટ ગેટ. અહીંયા આપણને જે દર્શાવવામાં આવેલું છે તેને આપણે નોટ ગેટ કહેવામાં આવે છે. તેના પછી હવે આગળનો પ્રશ્ન જોઈએ. આ ટાઈપના પણ પ્રશ્નો તમને એક્ઝામમાં પૂછી શકે છે કે નીચે આપેલ આકૃતિમાં શું દર્શાવેલું છે? અહીંયા તમને આકૃતિમાં જે બતાવેલું છે તેને શું કહેવામાં આવે છે? ઓપ્શન જોઈએ. ઓપ્શન એ બ્રિટાનિયા જોઈન્ટ, ઓપ્શન બી આઈ જોઈન્ટ, ઓપ્શન સી સ્લીવ અને નટ કનેક્ટેડ કે ઓપ્શન ડી પીજી ક્લેમ્પ. ચાલો, જે મિત્રોને જવાબ ખબર છે કે આને શું કહેવામાં આવે છે તે કમેન્ટ જરૂર કરશે. તો તેની અંદર મિત્રો આપણો સાચો જવાબ આવશે ઓપ્શન બી આઈ જોઈન્ટ. આજે તમે આકૃતિમાં જોઈ રહ્યા છો તેને આપણે આઈ જોઈન્ટ કહેવામાં આવે છે. ધ્યાનથી જોઈ લેજો, એક્ઝામની અંદર તમને આવી રીતના પ્રશ્ન પૂછી શકે છે. તો મિત્રો આજના આપણા પ્રશ્નો હતા તે બધા આપણે આકૃતિને લગતા પ્રશ્ન જોયા છે. બધા જ પ્રશ્ન IMP છે. ધ્યાનથી એક પછી એક પ્રશ્ન જોઈ લેજો અને એપ્લિકેશનની અંદર તમે આ જ પ્રશ્નોની ટેસ્ટ પણ આપી શકશો અને તમને અંદર PDF પણ મળી જશે. જે મિત્રોએ હજુ સુધી ફૂલ કોર્સ નથી લીધેલો તે કોર્સ લઈ લેજો, કેમ કે તેની અંદર તમને અઢળક પ્રશ્નો મળી જશે આવા, અને એક્ઝામમાં તમને ક્યાંક ને ક્યાંક તેમાંથી પૂછાશે. એટલે બધા જ પ્રશ્ન IMP છે તે જરૂર જોઈ લેજો. હજુ એક્ઝામમાં તમારે 20 દિવસની વાર છે, ત્યાં સુધીમાં તમારે બધું કવર થઈ જશે સરખી રીતે. તો મિત્રો આજનો આ લેક્ચર પસંદ આવ્યો તો લાઇક કરજો, અને જે મિત્રોએ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરેલી તે મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. ધન્યવાદ.